સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે હું છું સોમનાથની અંદર અને આવ્યો છું માધવ હોટલની અંદર। અહીંયા એમની મસ્ત મજાની ગુજરાતી થાળી ટ્રાય કરવા માટે હું આવી ગયો છું। 140 રૂપિયા એની પ્રાઇસ છે। અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે અને અંદરની જે ટ્રાફિક જોઈને તમે સમજી શકો છો। આગળ તમે ટ્રાફિક જોઈ હે કેટલી બધી ટ્રાફિક અને કેટલી બધી પોપ્યુલર જગ્યા છે। તો મિત્રો અંદર જઈશું, પૂરેપૂરું લોકેશન અને બધી માહિતી તમને આપવાનું છું। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો વિડીયોને કરીએ સ્ટાર્ટ। प्रताप से बड़ा भाई प्रताप नाम છે મામા આપણું આ એક્ઝેક્ટ લોકેશન ક્યું કહેવાય? ભાલપરા રોડ ઉપર આપણે ભાલપરા રોડ ઉપર। અને સમય શું છે? આપણે સવારે આપણે 11:30 વાગે બરાબર 11:30 થી 4 વાગ્યા સુધી બરાબર 4 થી 4 વાગે બંધ થઈ જાય બરાબર 6 7 વાગે ખુલી જાય બરાબર 7 થી 12 વાગ્યા સુધી બરાબર। અને આપણે અહીંયા મળે શું તો થાળીમાં 5 સબ્જી આવે બરાબર રોટલા રોટલી દાળ ભાત રાતના હોય તો રાતના ખીચડી પછી દાળ ભાત બે મળી જાય બરાબર। અને થાળીનો ભાવ શું છે? 40 રૂપિયા એટલું ખાવું એટલું અનલિમિટ બરાબર થેન્ક યુ। બોલો શાકમાં સેવ ટમેટા છે આ જોઈ લો એમના સેવ ટમેટા સેવ ટમેટા હા સેવ ટમેટા મોટા ભાઈ પછી ઊંધિયો આ ઊંધિયું આવી ગયું ઊંધિયો મોટા ભાઈ ત્યાં ભરેલા કારેલા ભરેલા કારેલા રજવા ઢોકળી આ રજવાડી ઢોકળી આ દાળ ફ્રાય આ દાલ ફ્રાય પેલી મોટા દાળ ફ્રાય કોબી છે મરચા છે કાકડી છે અચાર છે આ ડુંગળી છે ગોળ ગોળ દેશી ઘી દેશી ઘી અને લીંબુ પાપડ આ શાક બધું ઓપન જ છે। અને આ છાસનું સ્પેશિયલ મશીન છે, કઈ રીતે ભરવાની ભરો તો આ છાસનું મશીન છે એમનું મામા ભરો જો અહીંયા છાસ ભરાય આવો ઓરા છે। વાહ ભાઈ વાહ છાસ સ્પેશિયલ છાસ છાસનું સ્પેશિયલ મશીન છે। એટલે બાટલી પણ છાસ હે? ફૂલ ઠંડી હો ભાઈ આવલે બાટલી બીજું કઈ સમજતા નહીં, પ્યોર છાસ જ છે। દાળ ભાતની દાળ તીખી દાળ મોટા ભાઈ તીખી દાળ છે ગુજરાતી દાળ તીખી આ મીઠી દાળ ગુજરાતી મીઠી દાળમાં પણ વેરાયટી હા વાહ મોટા ભાઈ ભાઈ દાળ બે ફ્લાવર છે બરાબર જબરદસ્ત ભાઈ કારીગર છે અમારે ગરમા ગરમ આ જો ગરમા ગરમ એમની રોટલી અહીંયા બનતી જાય છે ને ભાઈ જ બનાવે છે, કોઈ લેડીઝ નથી। જો ભાઈ જ ભાઈ મોટા ભાઈ કમ્પ્લેટ જો અહીંયા એમને ગરમા ગરમ સ્પેશિયલ રોટલી સાદિકભાઈ છે हमारे सादिक भाई भी यहाँ मौजूद है। हाँ। और आया जो गर्मा गर्म रोटली उतरती आ घी है जो इमनु गर्मा गर्म ना पूरन पोळी पूरन पोळी રોહિતભાઈ છે પૂરનપુરી પાછો કરવામાં સ્પોટ હા ભાઈ જોઈ શકો છો તમે ઘણા બધા કસ્ટમર જમી રહ્યા છે અને આ લોકોએ જમી લીધું છે। આપણે એમને પૂછશું કેવું લાગ્યું ફૂડ, ભાઈ કેવું લાગ્યું ફૂડ? જમવાનું બહુ બેસ્ટ હતું। બરાબર ક્યાંથી આવું છે? મારું છુલડી બરાબર કેવું છે જમવાનું? જમવાનું બહુ મસ્ત હતું, સરસ છે। 140 માં બરાબર છે? બરાબર બરાબર એમ ને પેટ ભરીને જમવા હે ને દિલથી દિલથી। તમને કેવું લાગ્યું? ના એકદમ મસ્ત છે, જોરદાર। એમ બરાબર કચ્છથી આ ભાઈ કચ્છથી આવેલા છે, કેમ છે જમવાનું? આપણે જમવાનું બહુ સારું છે, આ બહુ ગમ્યું, એક એમ ને? બેસ્ટ ક્વોલિટીના। વાહ ભાઈ વાહ આપી દો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે અહીંયા ઘણી બધી એમની સબ્જી આવી ગઈ છે। કઈ કઈ સબ્જી છે? સેવ ટમેટા, ઊંધિયો, કારેલા, ઢોકળી, દાલ ફ્રાય અને બુંદી છે। આપી દો હાલો બેસ્ટ, તમને મજા આવી આપો। એક રાયતું આપજો, બાકી બધું તમને મોજ આવે એ આપી દો। સરસ ચાલો રોટલી આમાં મૂકી દો। કચ્છી બિયર કહેવાય પણ બીજું કંઈ નથી। આ લોકોની છાસની સિસ્ટમ આખી અલગ છે। તો ફાઇનલ મિત્રો એમની 5 જાતની સબ્જી આવી ગઈ છે, દાળ ભાત છાશ સલાડ પાપડ રોટલી બધું આવી ગયું છે। તો આપણે પહેલાં ટેસ્ટ કરીને તમને કહી દઈએ આ બધીને આપણે પહેલાં અહીંયા મૂકી દઈએ શાંતિથી। શરૂઆત આપણે ઢોકળીથી કરશું। તો આ ઢોકળીની સબ્જી છે, આ ઢોકળીની છે એની સ્પેશિયલ એ થોડીક આપણે લઈ લેવું, પ્લસ દહીંનું રાયતું છે ને આ એક દાળ છે ગુજરાતી, આ પંજાબી દાળ છે પંજાબી એ લઈ લઈએ ને થોડુંક ઊંધિયું લઈ લઈએ આપણે। એટલે ટેસ્ટિંગ કરીને તમને કહી દઉં કેવું છે જમવાનું, બરાબર છે કે પછી જો શરૂ કરીએ આપણે।
લપર ચણાના લોટની ઢોકળી એક નંબર. જે તમે ઘરે ખાશો ને એવો ટેસ્ટ ઢોકળીનો આવે. વધારે કોઈ ઓવર મસાલા નથી, એકદમ શાંતિપૂર્વક છે, એકદમ નોર્મલ મસાલા છે અને ઢોકળી ખરેખર મસ્તીની છે. ઊંધિયું ટ્રાય કરીએ આપણે. ઊંધિયાનો ટેસ્ટ જોરદાર છે. ઊંધિયાની અંદર ઘણા બધા વેજીટેબલ છે, ગોટી છે. આમ દહીં તીખારી ખાતા હોય ને એનાથી થોડુંક અલગ પડે. દહીંનો ગોળો ખાય આમ એને જેવું લાગે. સિમ્પલ મસાલા નાખેલા છે, ઉપરથી મોળી બુંદી નાખી દીધી એટલે બુંદી રહી તો આપણી બાજુ ઓછું મળે પણ જબરદસ્ત છે. સાથે સાથે ઘણું બધું ફૂડ છે, સાથે સાથે એમની મસ્ત મજાની છાશ છે. તો મિત્રો અમે આ બધું એન્જોય કરીએ છીએ. ખરેખર 140 રૂપિયામાં અહીંયા જમવા આવવા જેવી વસ્તુ છે. તમે પણ જો સોમનાથ જુનાગઢ હાઈવે ઉપર હોય અથવા સોમનાથ હોય, સોમનાથ દર્શને આવતા હોય તો જરૂરથી અહીંયાની એક વખત વિઝિટ કરજો. ખરેખર મજા આવશે. હું ઘણા વિડીયોમાં ભાર ન દેતો હોય પણ આ વિડીયોમાં ખાસ કરીને તમને ભાર દઉં છું. 140 રૂપિયા તમને જમવાની મોજ આવશે એની ગેરંટી આપું છું. ચાલો મિત્રો મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા ગામ સાથે. મુસાભાઈ કંઈ કહેવા માંગ્યો? જમવા આવ્યા 140માં માધવમાં કમેન્ટ હતી ભાઈ કે બધા આવજો જમવા. તો અમે અહીંયા જે આવ્યા છે વિડીયો શૂટ કરવા. મુસાભાઈ ટેસ્ટ નથી કર્યું, હવે ટેસ્ટ કરશે આગળ. સેવ ટમેટા ટેસ્ટ કરું. સેવ ટમેટા મુસાભાઈ ટેસ્ટ કરી રહ્યા છે તો હવે એમને પૂછશું. સરસ છે એ લોકોના સેવ ઢોકળી ટમેટા. મસ્તીની. ખરેખર જમવાનું જોરદાર છે. મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન, નવા ગામ સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઇબ કરતા જાઓ. નવા વિડીયોમાં જલ્દીથી મળીએ. ચાલો. કાંઈ મને અમારા મામાની ખાસ કરીને ફરમાઈશ છે કે ભાઈને તો પૂછો ને પૂછો ભાઈ કેમ છે? રેડી હોય એક નંબર જમવાનું ભાઈ. અમારા શૂટિંગ પૂરું થયા પછી જો આ શૂટિંગ પછીનો સીન તમને બતાવીએ. અમારા કેમેરામેનો તો આ લીધે જમતા હોય.